કરવી છે વડોદરામાં તપન પરમારની જે હત્યા થઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ કોર્પોરેટર અને એમના દીકરાની હત્યા થઈ, એના આરોપીઓના હવે 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 4 આરોપીઓને કોર્ટમાં આજે રજૂ કરાયા હતા। બાબર ખાન પઠાણ, વસીમ મંસૂરી, શકીલ હુસૈન શેખ અને એઝાઝ હુસૈન શેખ આ 4 આરોપીઓ છે જેમને હત્યાના કેસમાં આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમના રિમાન્ડ મંજૂર થયા છે। અદાવત રાખીને આગળના બનાવની અદાવત રાખી અને આ ગુનો તમામ આરોપીઓએ પોતે ક્રિમિનલ કોન્સ્પિરસી રચીને ગુનાહિત કાવતરો રચી અને જે કરેલો છે તે આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ આ ગુનાની વધુ તપાસ થાય એ આશયથી તપાસ કરનાર અધિકારીએ રજૂ કરેલા હતા। નામદાર કોર્ટે દલીલો સાંભળ્યા પછીથી તારીખ 22/11 અને સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। નામદાર કોર્ટ દ્વારા જે રાપુરામાં મર્ડર વિથ એક્યુઝ દાખલ કરવામાં આવ્યો હતો, આના આરોપીઓને હજી કરવામાં અને નામદાર કોર્ટ દ્વારા 22મી તારીખ સુધી રિમાન્ડ અમને આપવામાં આવ્યો છે। 10 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી। કયા મુખ્ય મુદ્દા હતા જે અમારે તપાસ ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે? કાવતરો અંગે જે વેપન વાપરવામાં આવે છે, અન્ય ઘણા બધા